તો ભાઈ જો રાતનો અત્યારે ફૂલે આમ ધીમો વરસાદ ચાલુ જ છે. તો ભાઈ હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માની લો. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારે જો મસ્ત આમ વાતાવરણ આમ ટાઢુડું એવું છે અને વરસાદે ટૂંકમાં ધીમો ખાવ નિરાયતે આવી જ રાખે. અને આ બાજુ ગુડ મોર્નિંગ. એ જો આમ વેણાની ધાર કાઢતા ન હોય એની જેમ આમ ચાવી હું એટલે છરી મારે છે એમ. તો ભાઈ ચાલો આ બાજુ મૂકી દીધો છે અત્યારે ચા અને હાઈરે રોટલી. તો ભાઈ ચા અને રોટલી. આજે વળી ઉઠવામાં મોડું થઈ ગયું છે. આમ કે હું રોજ મંદિરે જાઉં. આજે પોતે 6:30 વાગે તો ઉઠાય નહોતા, મારે ઉઠાડવા પડ્યા. તો ભાઈ હું આવ્યો ત્યાં ચાલુ જ હતો 11 વાગ્યાનું. તે પછી ચાલુ જ છે. બહુ જોરદાર એ નો ખબર. વરસાદ આવે તો કઈ બાયરે નહોતા હોતા, તમે સુઈ જવાય તો બંધ કરી દેવાય. એમ તો ભાઈ વરસાદ ચાલુ આજે લાગે છે. આજે હવે પહેલી વાર રેનકોટ પહેરીને જવું જોઈએ. એમાં એવું હોય કે હું જ્યારે રેનકોટ પહેરીને જાઉં ને, અહીંથી રેનકોટ પહેરીને ગયો હોય અડધો પોગું ને ત્યાં હાવ કોરું પડ્યું હોય. ત્યાં પછી બીજા બધા જોવે ને ત્યાં બાજુ તો એને એમ લાગે હું આ વરસાદ નથી રેનકોટ પહેરીને આવે. ટૂંકમાં ત્યાં આગળ જતા એવું હોય. અત્યારે ફૂલ ચાલુ હોય જોઈએ આ બાજુ, કારણ કે આ બાજુ તો 2-3 દિવસથી આવે જ છે ધીમો. એ બાજુ તો કાંઈ એટલે કાંઈ હેર નહીં, એક ટીપું નથી પડ્યું. ટૂંકમાં વરસાદી વાતાવરણ એ ફૂલ, તો વરસાદ નથી. તો ભાઈ જોઈએ હવે પહેલાં તો નાસ્તો બાસ્તો કરી લે અને પછી તૈયાર થઈ જાય, રેનકોટ પહેરીને ભાગી ઓફિસે. ચાલો રાતના 8-10ની વાર છે અને ફાઇનલી ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયો છો. અને ઓફિસેથી ગયો તોય પલળતા આવી હોય ટૂંકમાં રેનકોટ આવી જાય પહેરવો પડ્યો જવા ટાણે આવવા ટાણે. તો ભાઈ ચાલો આ તો બિચારી ક્યાંય ગઈ નહીં હોય. ગઈ હતી વડા કોલેજે ગઈ હતી હે? હા કાં આવી જાય રવિવાર છે, નિરાય થઈ છે. નાઈ આવી છે ને કાં હે? નાયા હતા બે અને આને કહેવાય ને નાઈ લે બિચારી. વરસાદમાં નાઈ લે. ઓમ તો નક્કી ઓમ તો નાતી ન હોય, આમાં વરસાદમાં નવાઈ જાય. સમજી ઓય ઓ તને કહું બટા. તો ભાઈ ચાલો ભાઈ અત્યારે તો હજી આ જો આવ્યા માર્કેટમાંથી. પહેલાં અહીંયા બેઠા, હવે ત્યાં બેઠા. હમણાં થોડીક આમ નખીને સોફે ચડી જાય. ગરમી થાય લે બટા પાણી ભરી દે. હવે બીજું શું થઈ, મને ભર દે. મને એક કામ કર, દૂધ કોલ્ડ ડ્રિંક કરી દે. થોડુંક ટાઢક થાય, ગરમી ન થાય. આમ મમ્મીને કરી દે. આમ બહારથી આવ્યા તો કરી દેવાય. બહારે ટાઢક નહીં બિચારા. જો આમ બહારથી માર્કેટમાં આવ્યા હોય તો કરી દેવાય. આમ તારે શું એર્યું? પાણી નહીં, દૂધ કોલ્ડ ડ્રિંક કરી દે. હે એને એ ભલે ન કહે, હું કહું તને કરી દે. જોઈ આવું છે માની આમ સેવા નથી કરતી મમ્મીની. અમુકની આમ સેવા કરવી જોઈએ. એ તો કહું કયું હું કહું આવ્યો ત્યારે મેં કીધું રસોઈ કરવામાં નથી માનતી. શું કરું બોલો? એ કર હજી નહીં ઊભી થાય. પરાણે હે ને આમ હાથ પકડ. ભાઈ આવું છે ભાઈ. બીજું તો શું કરીએ? એ ઉત્પમ પડ્યા કાલના, ભૂખ લાગી છે તો ભેળ કંઈક કરી દો ને. ભૂખ લાગી છે. ખીચડી બીચડી નથી ખાવી હો ભાઈ મારે. મને ભેળ કરી દો મને. હાલો બપોરનું શાક બાક પડ્યું ને એની ભેળ કરી દો મારે. હાલશે એ ઓકે. ખીચડી આવો વરસાદનું મોસમ ખીચડી ખાવી. હા પણ તમે કરો ને, કોણ ના પાડે? મારી ભેળ કરી નાખજો. બરોબર. હવે રાતના 8:30 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ આ બાજુ રાતની રસોઈ થવા માંડી છે. અને જો પોતે બનાવે છે ત્યારે સેવ ટમેટાનું શાક. એમાં ખીચડીમાં એ પોતાનું બેયનું મન નહીં હોય એટલે ખીચડી કેન્સલ કરીને સેવ ટમેટાનું શાક બનાવે છે. પોતાને હાલે આમ શૂટ. તો કેમ ખાલી ખીચડી જ કરવાની કહેતા હતા? મારે કાંઈ નથી ખાવી ખીચડી ભાવે જ નહીં. ઓકે મને ભેળ કરી દો. કહું ભેળ તો ખીચડી કરે છે. એમાં શું કરવું ભાઈ? હા ખીચડી વઘારવાનું. તો ભાઈ ચાલો ભાઈ અત્યારે જોઈ છીએ હવે શું થાય. ભેળ કરવાની બરોબર. હા તો ભાઈ હવે વાર લાગે એમાં ન હાલે. ઓકે ભાઈ તો થઈ ગયું નક્કી ભાઈ. ભેળ અને પોતે કરશે સેવ ટમેટાનું શાક અને ભાખરી રોટલી જી હોય. મારે કંઈ ખાવું નથી. તો ભાઈ આવું છે.
વળી બે માં દીકરી છે ને રવિવાર છે ને તો ધર્મેન્દ્ર રોડે ગયા છે ચપ્પલ લઈ આવ્યા પોતાના હાટું. એ ચપ્પલ તો જો કેવડા છે એમ ઓલા ખબર છે હર્ષ ને એવા હતા. એમ નહીં પા કેવડા છે ઓલીને ઓલી કેમ ઉપાડી શકશે બિચારી આનો વજન. ઓય પહેરતો તું વચન નથી કઈ હરવા ચાય હાલ હા પણ આમ કેવડા પાડા જેવડા લાગે એમ. હું બોલી હું બોલી હું એ મારો પગ હાલશે નહીં આમાં તૂટી જાય નો તૂટે એમને આ કેવા લાગે ખાવામાં એમ નહીં ઓમ કેવા પાડા જેવડા એમ કહું ચપ્પલ જાડા જો એ કેટલા હે ફ્રોક હું હે ફ્રોક્સ ક્રોક્સ તો શું કહેવાય શું કહેવાય હાલો તો ભાઈ પહેરી લે ક્યાં વયા ગયા લે પોતે પહેરીને હાલતા થઈ ગયા હાલો ગાયો ગા જમવાનું કરો ને ભેળ કરો તો સારી વાત કહેવાય હવે પૈનો કહું લાગે ને બધું જમવાનું કોઈ. જો ખીચડી શાક કહી દીધું કેટલી વાર કહેવો અને દાળ વાળો ખોરવા. હા અને આ હું બદામનો ભૂકો ને આ બધું કરેલું હે શું બનાવવાનું સાકર ને બદામનો ભૂકો હે શું બનાવવાનું એ હું બનાવવાનું છે એમ કહું હવાર ભીંડાનું શાક હે ભરી. ખબર નહીં એમ બે માં દીકરી ટેવ પડી ગઈ સીધો જવાબ દેતા નથી આડા હોવું કહું હું બનાવવાનું એમ કીધું જ ખરી ભીંડાનું શાક કર. ભીંડાના શાકમાં બદામનો ભૂકોનું કામ હે બદામ નથી હવે તો માંડીને ભૂણ. હા તો માંડવીને ભૂકાનું શું કામ હે બદામ એમાં મસાલો છે ને ભરી ઓ ખાવાની છે ખબર પડે બીજું કાંઈ નહીં. એમ જ ખાવા આવી છે ખાતો એમ કામ હવે ચાલો ભાઈ હમણાં થઈ જાય એટલે જમી લઈ અને આ સાથે તો પણ હાલો ને એમ અંદર ત્યાં બહાર બેઠા તો ભાઈ ચાલો હવે પોતે વઘારે છે અત્યારે ખીચડી અને આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કરી છે લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.